વડોદરામાં ઉનાળા દરમિયાન કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. તાપમાનમાં વધારો થતા જ્યારે લોકોને ઠંડકની જરૂર છે ત્યારે શહેરના 4 મુખ્ય સ્વિમિંગ પુલોમાંથી 3 બંધ છે, જેના કારણે 10,000થી વધુ તરવૈયાઓમાં રોષ છે. પાલિકા દ્વારા નવા 4 હાઈટેક સ્વિમિંગ પુલો બનાવવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ છે અને સરદારબાગ સ્વિમિંગ પુલ ઓગસ્ટ 2025થી બંધ છે, જ્યારે લાલબાગ અને રાજીવ ગાંધી પુલ જાન્યુઆરી 2026થી મેન્ટેનન્સના નામે બંધ કરી દેવાયા છે. માત્ર કારેલીબાગ પુલ જ ચાલુ છે, જેમાં પણ ભીડ વધી ગઈ છે અને તરવૈયાઓને અસુવિધા થઈ રહી છે. તરવૈયાઓમાં આ મુદ્દે તીવ્ર નારાજગી જોવા મળી રહી છે. પક્ષ કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું હતું કે સત્તાધીશોને જૂના પુલોના મેન્ટેનન્સમાં કોઈ રસ નથી, તેમને તો નવા કામોના ટેન્ડર પાડીને કમિશન કમાવવામાં જ રસ છે. આવી બેદરકારીથી નાગરિકોના પૈસા અને આરોગ્ય બંનેને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે મેન્ટેનન્સના કારણે પુલો બંધ કરવા પડ્યા છે, અમે ટૂંક સમયમાં તેને ચાલુ કરીશું. इसमें ऐसा है कि मेंटेनेंस के नाम पे ये बंद तो कर देते हैं, पर इसके बाद भी फैसिलिटी हमको उतनी बराबर नहीं मिल पाती है. अभी ये 3 महीने ये मेंटेनेंस बंद करने से पहले भी इन लोगों ने बंद किया था ये, और काफी अच्छा उस समय था कि काफी साफ सफाई भी हुई थी, अच्छा भी था. वापस फिर बंद हो गया है. तो अभी जैसे गर्मियां शुरू हो रही है तो लगता नहीं है कि अप्रैल से पहले ये शुरू होगा भी तो ये 15 मार्च के बाद ही होगा. हम लोग ईयरली भरने वाले पैसे हैं करते हैं, तो हमको अभी ऐसा लगता है कि अब हम ईयरली भी क्यों भरें, हम हर महीने भरें, क्योंकि कभी भी ये मेंटेनेंस के नाम पे बंद हो जाता है, 3-3 महीने बंद रहता है. પહેલા તો આ ચાર જે ચાલુ છે એને સારી રીતે મેન્ટેન કરવા જોઈએ કે જેથી આ 2-2, 3-3 મહિના બંધ ના રહે. કોર્પોરેશને પહેલા તો આ ધ્યાન આપીને આ પુલને પહેલા વ્યવસ્થિત કરવા જોઈએ, પછી આગળની વાત છે કે 1 કે 2 કે 4 ચાલુ કરે. સૌથી પહેલા તો આ જે પુલ ચાલુ છે એને વ્યવસ્થિત મેન્ટેન કરીને એક મહિનો પણ બંધ ના રહે એને માટે વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે અમે લોકો તો એકચ્યુઅલી 2018-19થી આખા વર્ષના પૈસા ભરીને સ્વિમિંગ કરીએ છીએ. તો ઓલરેડી આ વર્ષે અમે જોવા જઈએ તો 3-4 મહિના તો એમ જ પુલ બંધ રહ્યો. ખાસ કરીને કોર્પોરેશનની પણ એ પ્રકારની હોય છે, પણ જનરલી એવું હોય છે કે આપણે સતત 1 વર્ષ સુધી ચાલુ રાખીએ એટલે પછી 15 દિવસ કે 1 મહિના પૂરતું આપણે એનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવું પડે. એ મેન્ટેનન્સના ભાગરૂપે આપણે જે તે વખતે બંધ કરેલા હતા, પણ હવે ઓલરેડી મેન્ટેનન્સ પૂરું થઈ ગયું છે અને પાણી ભરવાનું શરૂ પણ કરી દીધું છે. એટલે આગામી સમયમાં આગામી વીકમાં એને શરૂ કરી અને શહેરીજનોને એનો લાભ મળે એ માટેની અમારી કોશિશ રહેશે. સત્તા પર બેઠેલા લોકોને નવી જાહેરાત કરવાની આદત પડી ગઈ છે. લોકોને સપના બતાવવાનું એમનું કામ જ છે, વર્ષોથી બતાવતા આવ્યા છે. ને આ બજેટમાં નવા 4 સ્વિમિંગ પુલ બનાવવા માટે 100 કરોડના ખર્ચે બનાવવામાં આવશે એવી જાહેરાતો કરી છે, કામ પણ લીધા છે. પણ જે જૂના સ્વિમિંગ પુલ આપણા છે, લાલબાગ છે, રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છે, સરદારબાગ છે કે કારેલીબાગ છે, એની હાલત આપણે જોઈ શકીએ કે ખરેખર જયારે ઉનાળાનો સમય હોય, લોકો સ્વિમિંગ કરવા બાળકો આવતા હોય, સ્કૂલોને વેકેશન થતું હોય, જયારે વડોદરા શહેરના લોકો શીખવા આવતા હોય, એવા સમયમાં મેન્ટેનન્સનું કામ કાઢવામાં આવે છે.